ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 2 ધંધાકીય સેવાઓનો ભાગ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં આપણે અત્યાર સુધી વીમા વિશે વાત કરી. હવે આપણે એનો બીજો મુદ્દો ટપાલ સેવાઓ તેના વિશે અભ્યાસ કરીશું. લેખિત માહિતી સંચારમાં ટપાલ સેવાઓ મહત્વની છે. ટપાલ સેવા દ્વારા માહિતી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી અને ક્ષતિરહિત પહોંચાડવી જરૂરી છે. આ ધંધામાં ખાનગી ટપાલ સેવા અથવા આંગડિયા દ્વારા પણ આવી સેવા મળી શકે છે અને ભારત સરકારના ટપાલ ખાતા દ્વારા પણ આવી સેવાઓ વ્યક્તિને અને ધંધાકીય એકમોને મળી શકે છે. 150 કરતાં પણ વધુ વર્ષોથી ભારતીય ટપાલ ખાતું દેશમાં માહિતી સંચારની સેવા પૂરું પાડતું મહત્વનું ખાતું છે. ટપાલ ખાતું ટપાલ સેવાઓ સિવાય પણ ઘણી બધી સેવાઓ જેમ કે મની ઓર્ડર, નાની બચત યોજનાઓ, અન્વયે થાપણોનો સ્વીકાર, ટપાલ જીવન વીમા દ્વારા અને ગ્રામીણ જીવન વીમા સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. આ ઉપરાંત તે બીજી ઘણી સેવાઓ જેવી કે કેટલાક મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ, ભારત સરકારની ઘણી બધી યોજનાઓ માટે પ્રતિનિધિની સેવા આપે છે. નિવૃત્તિ પેન્શનની ચૂકવણી જેવા કાર્યો પણ સંભાળે છે. ટપાલ ખાતાને બેન્કિંગ સેવાઓ માટેની પરવાનગી પણ મળેલ છે અને તેથી ટપાલ ખાતું અન્ય બેન્કોની જેમ પોતાની સેવાઓ ગ્રાહકોને આપે છે. ટપાલ ખાતું 1,50,000 કરતાં પણ વધુ પોસ્ટ ઓફિસ ભારતમાં ધરાવે છે, જેમાંથી આશરે 90% જેટલી પોસ્ટ ઓફિસ ગ્રામીણ વિસ્તારોમાં આવેલી છે. એના અલગ અલગ પ્રકારો છે. ટપાલ સેવાઓની જે સેવાઓ છે તે આપણે જોઈએ. પહેલું છે સામાન્ય ટપાલ પત્રો. જે માહિતી મોકલવાની હોય તે પત્ર કે પરબીડિયાના સ્વરૂપમાં મોકલી શકાય છે. તે સામાન્ય ટપાલ આપણે મોકલીએ છીએ તે. ત્યારબાદ છે નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટ. ટપાલ ખાતું નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવા આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવી હોય તેને ડિલિવરી આપવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી છે તેના પુરાવા સ્વરૂપે તેની સહી જોઈતી હોય તો તેણે સ્વીકૃતિ એકનોલેજમેન્ટ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. આમાં વાત કરી છે રજિસ્ટર્ડ પોસ્ટની. રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે તમે જેને ટપાલ મોકલી છે તે વ્યક્તિને તે મળી છે તેની પુરાવા રૂપે તેની સહી જોઈતી હોય તો તેની એકનોલેજમેન્ટ મેળવવા થોડી વધારાની રકમ ચૂકવવાની રહે છે. ત્યારબાદ છે પાર્સલ સેવાઓ. જે વસ્તુઓની હેરફેર કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકાય છે. જરૂરિયાત મુજબ આવા પાર્સલનો વીમો પણ લઈ શકાય છે. કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરી શકાય છે. સામાન્ય રીતે પાર્સલ મોકલનાર પાર્સલ મોકલવાની ફી પોસ્ટ ઓફિસને ચૂકવે છે. તમે જે વસ્તુઓ કાયદા દ્વારા પ્રતિબંધિત ન હોય તેવી બધી જ વસ્તુઓ પાર્સલ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકો છો અને જરૂરિયાત હોય તો પાર્સલનો વીમો પણ લઈ શકાય છે અને કોઈ પણ પોસ્ટ ઓફિસથી પાર્સલનું બુકિંગ કરાવી શકાય છે. ત્યારબાદ છે વેલ્યુ પેએબલ પોસ્ટ VPP. ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલથી ટપાલ દ્વારા માલ મોકલાવે છે. જે માટે માલ મળે ત્યારે ગ્રાહક પાર્સલ સેવાની કિંમત તથા માલની નક્કી કરેલી કિંમતની ચૂકવણી ટપાલ ખાતાને કરે છે. ટપાલ ખાતું આ મેળવેલ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવે છે. વેલ્યુ પેએબલ પોસ્ટ એટલે કે ઉત્પાદક કે વેપારી ગ્રાહકના ઓર્ડર પ્રમાણે પાર્સલ જે છે ઉત્પાદક કે વેપારીને ગ્રાહકનો ઓર્ડર મળ્યો છે અને જે પાર્સલ છે તે ટપાલ ખાતા દ્વારા મોકલવામાં આવે છે અને જ્યારે માલ મળે એટલે કે ગ્રાહકને માલ મળે તેની પાર્સલની સેવાની કિંમત પ્લસ માલની કિંમત આ બંને કિંમતો એ ટપાલ ખાતાને ચૂકવશે અને ટપાલ ખાતું આ રકમ ઉત્પાદક કે વેપારીને ચૂકવી આપે છે. એટલે કે તમે જે પાર્સલ મંગાવ્યું છે, જે માલ મંગાવ્યો છે તેની કિંમત
પ્લસ પાર્સલ સેવાની કિંમત, આ બંને રકમ ગ્રાહક ટપાલ ખાતાને ચૂકવશે અને ટપાલ ખાતું બાકીની રકમ વેપારીને કે ઉત્પાદકને ચૂકવી આપશે, જેને કહેવાય વેલ્યુ પેએબલ પોસ્ટ. ત્યારબાદ છે સ્પીડ પોસ્ટ અથવા તો પાર્સલ. ટપાલ ખાતું ભારતમાં નક્કી કરેલા સ્થળો માટે ઝડપી ટપાલ અથવા પાર્સલ સેવા ચોક્કસ સમય મર્યાદામાં ડિલિવરી થશે તેવી ખાતરી સાથે સ્વીકારે છે. સ્પીડ પોસ્ટ પાર્સલ માટે સામાન્ય ટપાલ પાર્સલ કરતાં વધુ કિંમત ચૂકવવી પડે છે અને જરૂરિયાત પ્રમાણે વીમો પણ લઈ શકાય છે. ત્યારબાદ છે એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલની સેવા વ્યક્તિઓ અને ધંધાકીય એકમો એમ બંનેને પ્રાપ્ય છે. એક્સપ્રેસ પાર્સલની સેવા એ વ્યક્તિ અને ધંધાકીય એકમ બંનેને પ્રાપ્ત થાય છે. એક્સપ્રેસ પાર્સલ નક્કી કરેલી સમય મર્યાદામાં ખૂબ ઝડપથી પહોંચાડાય છે. ટપાલ ખાતું આના માટે હવાઈ માર્ગ અથવા અન્ય સૌથી ઝડપી મળે તેવા માર્ગે મોકલી આપે છે. સ્પીડ પાર્સલ કરતાં પણ આની ફી વધુ હોય છે. જેમ પાર્સલ, ત્યારબાદ એના કરતાં વધારે ફી થશે સ્પીડ પોસ્ટની અને એના કરતાં વધારે ફી થશે એક્સપ્રેસ પાર્સલની. એટલે કે તમારે ખૂબ જ ઝડપથી પહોંચાડવું હોય કોઈ પાર્સલ તો તમે એક્સપ્રેસ પાર્સલની સેવાનો લાભ મેળવી શકો છો, જેના માટે ટપાલ ખાતું હવાઈ માર્ગ અથવા તો અન્ય કોઈ પણ ઝડપી માર્ગે તમારું પાર્સલ મોકલી આપશે, પરંતુ બાકીની જે સેવાઓ છે પાર્સલની એના કરતાં આની ફી વધુ રહેશે. ત્યારબાદ છે બચત સેવાઓ. ટપાલ ખાતું બેંકની માફક બચતકારોને વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. ફરીથી ટપાલ ખાતું જે છે, જેમ બેંક બચતકારોને બચત કરવા માટેની સેવા પૂરી પાડે છે તેવી જ રીતે ટપાલ ખાતું પણ વિવિધ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. જેમ કે બચત ખાતું, 5 વર્ષીય રિકરિંગ ડિપોઝિટ, સમય આધારિત થાપણો, માસિક આવક યોજના, વયસ્ક નાગરિકો માટેની બચત યોજનાઓ, 15 વર્ષીય જાહેર ભવિષ્ય નિધિ, રાષ્ટ્રીય બચત પત્રો, 5 વર્ષ અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા વગેરે જેવી સેવાઓ ટપાલ ખાતા દ્વારા પૂરી પાડવામાં આવે છે. બેંકની જેમ પોસ્ટ ઓફિસમાં પણ બચત ખાતા ખોલી શકાય છે, જે માટે ચેકબુક પણ મળે છે અને હવે એટીએમ કાર્ડની સગવડ પણ મળે છે. ત્યારબાદ છે રિકરિંગ ડિપોઝિટ યોજના. આ યોજના અનુસાર ખાતું ખોલાવનારે દરેક માસની અગાઉથી નક્કી કરેલી તારીખે કે તે પહેલાં નક્કી કરેલી રકમ ભરવાની રહે છે. આ યોજના અનુસાર દરેક ખાતું ખોલાવનાર વ્યક્તિએ દરેક માસની અગાઉથી જ ડેટ ફિક્સ કરેલી હશે. કાં તો એ ડેટ પહેલાં કાં તો એ તારીખે તમારે નક્કી કરેલી રકમ એ ખાતામાં ભરવાની રહેશે. 5 વર્ષે આ ખાતું પાકતા નક્કી કરેલા વ્યાજ સહિત આ રકમ ખાતું ખોલાવનારને પરત મળે છે. 5 વર્ષના સમયગાળા પછી જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ લંબાવી શકાય છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આ રિકરિંગ ડિપોઝિટ યોજના બેંકમાં જે સુવિધા પૂરી પાડવામાં આવે છે રિકરિંગ ખાતું તેના જેવી જ છે, પણ અહીંયા દર 5 વર્ષે તમને વ્યાજ સહિતની રકમ, તમારી જે પાકતી રકમ હોય એ વ્યાજ સહિત તમને ચૂકવી આપવામાં આવશે. અને જો 5 વર્ષ પૂરા થયા પછી તમારે ફરીથી બીજા 5 વર્ષ માટે આ ખાતું ચાલુ રાખવું હોય તો એની અવધિ તમે લંબાવી શકો, એટલે કે એનો સમય તમે બીજા 5 વર્ષ માટે લંબાવી શકો છો. ત્યારબાદ છે ટાઈમ ડિપોઝિટ. પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ ટાઈમ ડિપોઝિટની સેવા મળે છે. ટાઈમ ડિપોઝિટ 1, 2, 3 અથવા
5 વર્ષ માટે ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ માટે મૂકી શકાય છે. ટાઈમ ડિપોઝિટ યોજનામાં એવું છે કે તમે તમારી જે રકમ છે એ ફિક્સ ડિપોઝિટની જેમ મૂકી શકો છો. જેમ બેંકમાં તમે ફિક્સ ડિપોઝિટ ખાતું ખોલાવી શકો છો, એવી જ રીતે અહીંયા પણ તમે કરી શકો છો, જેને ટાઈમ ડિપોઝિટની સેવા કહેવાશે. ટાઈમ ડિપોઝિટ એ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 વર્ષ માટે ખોલાવી શકાશે, જેમાં ₹200 અથવા તેના ગુણાંકમાં ગમે તેટલી રકમ તમે આ સેવામાં મૂકી શકશો. વ્યાજની ગણતરી દર 3 માસે થાય છે, પરંતુ વ્યાજની ચૂકવણી વાર્ષિક ધોરણે થાય છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં આવું ખાતું ફેરબદલી કરી શકાય છે. આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે બંધ કરાવી શકાય છે. તમે આ ખાતામાં ₹200 મૂકી શકો અથવા તો ₹200ના ગુણાંકમાં ગમે તેટલી રકમ તમે આ ખાતામાં મૂકી શકો છો અને બચત કરી શકો છો. તમે એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં તેની ફેરબદલ પણ કરી શકો છો અને આવું ખાતું ખોલાવ્યા પછી તે પાકે તે પહેલાં તેને ગમે ત્યારે તમે બંધ કરાવી શકો છો. ત્યારબાદ છે રાષ્ટ્રીય બચત પત્રો. આ રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોએ જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. રાષ્ટ્રીય બચત પત્રોમાં તમારે રોકાણ કરવું હોય તો તમારે પોસ્ટ ઓફિસમાં જઈને નક્કી કરેલી રકમ ચૂકવીને આ રાષ્ટ્રીય બચત પત્રો ખરીદવાના રહેશે. આ બચત પત્રોનો સમયગાળો 5 વર્ષ અથવા તો 10 વર્ષ માટેનો રહેશે. ટપાલ ખાતું અગાઉથી વ્યાજના દરની માહિતી આપી દેશે. આવા બચત પત્રોનો 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થતાં જરૂરી પ્રક્રિયા કરી કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી પરિપક્વતાની રકમ મેળવી શકાય છે. તમારે રાષ્ટ્રીય બચત પત્રોમાં રોકાણ કરવું હોય તો એ પોસ્ટ ઓફિસમાં જઈને તમે ખરીદી શકો. તેનો સમયગાળો 5 અથવા 10 વર્ષ માટેનો રહેશે અને તેના વ્યાજના દર શું રહેશે તે તમને ટપાલ ખાતું અગાઉથી જ કહી દેશે. અને આ જે 5 કે 10 વર્ષનો સમયગાળો પૂરો થશે તેના પછી કોઈ પણ જે પ્રક્રિયા કરવી જરૂરી હશે તે પૂરી કર્યા પછી પોસ્ટ ઓફિસમાંથી તમને રકમ મળી રહેશે. ત્યારબાદ છે કિસાન વિકાસ પત્ર. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમને 100 માસ એટલે કે 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે જે રકમ રોકી હોય તે રકમ 100 માસ અથવા તો 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી કરી ચૂકવવામાં આવે છે. એટલે કે તમે જે રકમ મૂકી હોય તેને વ્યાજ સહિત 2 ગણી તમને પરત આપવામાં આવશે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાક્યા તારીખે જરૂરી પ્રક્રિયા કરી કોઈ પણ પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ મેળવી શકાય છે. ત્યારબાદ છે જાહેર ભવિષ્ય નિધિ. જાહેર ભવિષ્ય નિધિ અન્વયે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય છે. જાહેર ભવિષ્ય નિધિ એને આપણે PPF તરીકે પણ ઓળખીએ છીએ, જેમાં કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવી શકે છે. આ ખાતાની મુદત 15 વર્ષની રહેશે. આ ખાતામાં વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા તમે ₹500 ભરી શકો છો. વાર્ષિક ધોરણે એટલે વર્ષમાં એક વખત તમારે ઓછામાં ઓછા 500 તો ભરવા જ પડે. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે તેટલી વખત લંબાવી શકાય. 15 વર્ષ પછી બીજા 5 વર્ષ, એના પછી બીજા 5 વર્ષ, આમ તમે ગમે તેટલી વખત તેને લંબાવી શકશો. 15 વર્ષ પહેલાં આ ખાતું બંધ કરાવી શકાશે નહીં. આ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની ગણતરી વખતે આવકમાંથી બાદ મળવા પાત્ર છે. આ એનો ફાયદો છે કે તમે જો PPFમાં
પૈસા ભરતા હો એટલે કે બચત કરતા હો તો એ ખાતામાં ભરેલી રકમ આવકવેરાની તમારી જ્યારે ગણતરી થશે ત્યારે ટેક્સમાંથી એટલું બાદ મળશે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો ખાતેદારે નોંધાવેલા વારસદારને આ રકમ મળી શકે છે. જો ખાતેદારનું મૃત્યુ થઈ જાય તો તેમાં જે વારસદારનું નામ લખ્યું હશે તેને આ રકમ મળી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા આટલે સુધી રાખીશું.